હાલો મિત્રો, જય સિયારામ. કેમ છો બધાને? મજામાં? તો હવે આજે જલપાએ અને મારા ભાભી અને એણે ઘરકામ કાઢ્યું છે. ઘરકામ કાઢ્યું છે અને સમય થઈ ગયો છે બપોરે 12 સાડા 12 થઈ ગયા છે. અને હવે જમવાના કાંઈ ઠેકાણા છે નહીં ને આપણે કામેથી આવ્યા એટલે આ ઘરમાં તમે ફળિયામાં ઓસરીમાં રૂમમાં તમે જો તો મન ફાવે એમ બધું સામાન પડ્યો છે, ગોદડા વાસણ ને એ બધું મન ફાવે એમ બધું પડ્યું છે. કારણ કે ઘરકામ કાઢ્યું હતી તો બધું એવું જ હોય. હવે સાફસૂફ થાય ને પછી બધું માળીએ ચડે ત્યારે બધું હરખું થઈ જાય. પણ હું તમને બતાવું કે કેવી અત્યારે ઘરે આપણે પોઝિશન છે એ તમને બતાવું કે ઘરકામ કાઢે ત્યારે સામાન બધો કેમ પડ્યો તે કાંઈ વેલ્યુ ન હોય. કારણ કે મન ફાવે એમ બધું પડ્યું હોય. જ્યારે આપણે લેવા જઈએ ને તે તો મને ઓયલું ને પેલું લઈ જાય પછી આવા સમયે તો બધું મન ફાવે એમ પડ્યું હોય. હું તમને બતાવું નજારો કેવો છે એ જો તમે. તો જો તમે તો આ ફળિયું છે ને આ બધા વાસણ પડ્યા છે અહીંયા. જો આ ગાડલાની બધું અત્યારે શું છે વાતાવરણને હિસાબે ભેજ જેવું હોય તો બહાર મૂક્યા ને જો આ પાણીના ટોપ બધા ભરીને રાખ્યા છે. વાસણ માંજવાનું હજી બધું બાકી છે. હજી સફાઈ કામ જ થઈ છે. વાસણ માંજવાનું બધું બાકી છે. બપોરના વાગી ગયા છે 12:30 એટલે શું છે હવે તો ટાઈમે આપણે કામેથી આવ્યા હોય એટલે ટાઈમે રસોઈ પાણી બનાવવાના હોય. તો આવી રીતે છે જો આ બધું મન ફાવે એમ પડ્યું છે. આ રૂમ છે, આપણે રૂમનો દરવાજો ખોલ્યા અંતનું કામ લગભગ તો થઈ જ ગયું હોય છે. તો જો આવી રીતે છે આ બધી સફાઈ કામ થઈ ગઈ છે. કારણ કે વ્રત કાંઈક આવે છે માતાજીના અને આ મહિનાની અંદર ઝાઝા ભાગના વાર તહેવાર બધું આ મહિનાની અંદર હોય તો કે આપણે ઘર સાફસૂફ કરેલું હોય તો સારું રહે. એટલે બૈરાઓએ આ ઘર સાફસૂફ કરી નાખ્યા છે અને આમે એના સમય પ્રમાણે એને ખબર જ હોય ક્યારે હવે આપણને એવી બધી કોઈ માથાકૂટની ખબર હોય ને એટલે એ ટાઈમસર બધું સાફસૂફ થતું હોય. તો આવી રીતે કંઈક ઘર સાફસૂફ થાય છે અને બધા પોતપોતાના કામમાં પડ્યા છે. કોઈ રસોઈ બનાવે છે ને કોઈ બધું ખેરે છે ને સાફ સફાઈ કરે છે. તો મિત્રો હવે આપણે બેસવાનું છે જમવા અને જમીન પછી પાછું આપણે ટાઈમસર કામ પર જવાનું હોય. તો હિતુભાઈ આવી જાય એટલે આપણે ટાઈમસર જમી લઈએ. જમીન મારે જવાનું હોય કામે ને આને પછી હવે ચડવાનું હોય. આ બધું સાફસૂફ ને કરવાનું હોય ને વાસણ માંજીને પાછું આજના જ બધું કમ્પ્લીટ કરવાનું હોય. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા ને. નવા હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો અને ઝાઝા લોકો સુધી પહોંચે એ માટે તમે શેર મિત્રો કરવાનું ભૂલતા નહીં અને સાથને સહકાર આપજો. તો અત્યારે તો જલપાએ કામ કાઢી અને હવે તો રસોઈ બનાવતી છે પણ આપણે એની મુલાકાત લઈએ કે કારણ કે આપણે જ્યારે હોય ત્યારે આપણે એને હેલ્પ કરાવતા કે ઘર કામ કાઢ્યું હોય નાના મોટું એવું એને કામ હોય તો આપણે ઘરે હતા ત્યારે આપણે એને હેલ્પ કરાવતા જ તે. પણ હવે અત્યારે તો મારે કામે હું હોઉં એટલે કંઈ એને હેલ્પ કરાવી નથી. તો આ એકલી એ બધું અત્યારે કરે છે તો એને કેમ થાય છે કેમ નહીં તો આપણે એને પૂછીએ. અને મારા ભૂમિબેનને જો શું કરશો બેન? એ કોનું છે? મારું. તો આ સ્કૂલે કેમ ન ગઈ? ઝાડા થઈ ગયા. હે? ઝાડા થઈ ગયા. હમણાં સારું હતું ને? ક્યારે? હમણાં કાલે નહોતું સારું? આ ઝાડા થઈ ગયા તું આજ ગઈ તો પછી હું ખોટું બોલશો? કાલે જવાનું છે નિશાળ. એમ? કેમ? સારું હાલો તો આપણે જલપા પાસે જઈએ પૂછીએ ને કામ કેમ થયું કેમ રહ્યું. તો આપણે જલપાને પૂછીએ કે આજ એકલી હતી તો કેમ કામ રહ્યું અને કેટલું ઉકલી ગઈ ને કેમ થયું? લા દેખાય તો ખરું તમને કેવું કામ. કારણ કે હાલો કેમ છો બધાને? જય સિયારામ. તો અમારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે છીએ કાંઈ મેળ વિનાના. કારણ કે ધૂળઝાળા કાઢ્યા છે તો મેં કીધું ધૂળઝાળા કરી નાખીએ. મેન મારા જેઠાણી બે હારવાર કાઢ્યા. શ્રાવણ મહિનો આપણે 4 તારીખથી બેસી જાય છે એટલે ધૂળઝાળા કાઢી નાખીએ. અને આ જમવામાં થયું છે મોડું. એ આવી ગયા છે ક્યારના. પછી મેં કીધું આજે કળીનું ટમેટાનું શાક કરી નાખ્યું ને પરોઠા કરી નાખ્યા. મેં કીધું ખાઈ લઈએ વહેલા હાથ અમે અમારું કામ કરતા થઈએ.
કારણ કે ધોઝાળા કાઢે એટલે આખો દી આમ નામ થાય. પેલા તો એ મને કાંઈક થોડું ઘણું કરાવતા, પણ હવે નથી કરાવતા. કોઈ 2-3 જણની નજર લાગી ને મારા ધોઝાળા બંધ થઈ ગયા છે. નકર ઈ થોડું મને કામ કરાવતા. પેલા તો એમાં શું હતું, થોડું ઘણું ઉપર કામ હોય ને તો એ મને કરી દેતા, થોડીક મદદ કરાવતા. પણ હવે તો આજ તો એકલા પંડે આપણે 2-3 વારથી એકલા કરવું પડે એટલે થોડીક વાર લાગે, પણ ધીમે ધીમે થોડું કામ કરી નાખશું. હાન થાય તો ઓકે થઈ જાય. આજે હું તમને ઓકે કરીને દેખાડી દઈશ. બ્લોગમાં બન્યા રહેજો, ઠેઠ લગીને જોજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. હાલો મિત્રો, તો આજે છે અમારા ગારિયાધારમાં ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ કે જે બાપા મસ્તરામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આપણે એ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તો આપણે જવાના છીએ સંતવાણીનો કાર્યક્રમનો લાભ લેવા. તો મિત્રો બ્લોકમાં બન્યા રહેજો ને આપણે ડાયરેક્ટ જઈને જ હું તમને બતાવીશ. ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહેજો. श्री गुरुदेव शिव शंकर कैलाश હાલો, આજ તો છે અમાસ અને આજથી દશામાના વ્રત ચાલુ થાય છે. તો ઘણા ખરા લોકો રહે છે, એમાં જેઠાણી રહેવાના છે દશામાનું વ્રત. તો હું તમને બ્લોકમાં બતાવીશ અને આ બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નવા બ્લોકમાં તમને હું ઈ દેખાડીશ. તો બ્લોકમાં બન્યા રહેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને દશામાનો આપણે બધો નજારો જોવો હોય તો આપણે ફરીથી નવા બ્લોકમાં તમને મળીશું. તો હાલો, આ બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ.